ત્રિનેત્રમાં આગળ વધે તો અકસ્માત થાય, તમારા સ્વજનને કોઈ ઉડાવીને જતું રહે, સ્વજનનું મોત થાય, તમારા ઘરમાં માતમ છવાય, તમારા સ્વજનની ચિતાની આગ હજુ ઓલવાઈ પણ ન હોય ત્યાં જે આરોપીએ અકસ્માત કર્યો હોય તે છૂટી જાય. તો આવું જ રાજકોટમાં બન્યું હતું અને હવે તે કેસને લઈને માસૂમ દીકરીના પિતાએ પોલીસ વિભાગ અને તેની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. કેવા સવાલ? આવો જોઈએ. એકની એક દીકરી વહી ગઈ, મેં એનું મોઢું નથી જોયું કે એને મેં ગળે નથી લગાવી, મેં એની અંતિમ વિધિ, આવું તો કોઈ સાથે ન થાય કે મેં એની અંતિમ વિધિમાં મેં એક હાથ નથી અડાડ્યો કે એવી સરસ મારી દીકરીને એવી રીતે કચડી નાખી છે ને કે એને વાત પૂછોમાં મને બધા એમ કે જીવતી હોત ને તો પ્રાર્થના કરવી પડત કે ભગવાન એને લઈ એવી હાલત થઈ છે મારી દીકરીની. 5 વાગે એ લોકો કોર્ટમાં હાજર થાય છે અને 5:45 એમને જામીન મળી જાય છે. તો આ આવડો મોટો ગુનાની કોઈ ગંભીરતા જ નહીં પોલીસ વાળાને, મારે ઈ કહેવાનું છે. આંખોમાં આંસુ લઈને બેઠેલા અને દીકરી ગુમાવ્યાની વેદનામાં ડૂબેલા આ મા બાપને આજે એક જ વાતનું દુઃખ સૌથી વધુ છે કે આ દેશમાં કાયદો છે, પરંતુ કાયદાની પકડ ગુનેગારો સામે નથી. વાત રાજકોટના યુનિવર્સિટી રોડ પર 7 નવેમ્બરે થયેલા અકસ્માતની છે, જેમાં 15 વર્ષીય ધ્રુવી કોટેચાનું મોત થયું હતું, જ્યારે તેની માતા દર્શનાબેનને ગંભીર ઈજા પહોંચતા તે સારવાર હેઠળ છે, જેમના શરીર પર 9 ફ્રેક્ચર છે. ધ્રુવીના મોત અને દર્શનાબેનની ગંભીર હાલત પાછળ ફોટોમાં જોવા મળતી મહિલા, જેનું નામ કૃતિકાબેન શેઠ છે, તે જવાબદાર છે. અકસ્માત પછી આરોપી નાસી ગયા હતા, પોલીસે પકડ્યા, પણ માત્ર 40 મિનિટમાં તો આરોપીને કોર્ટમાંથી જામીન પણ મળી ગયા અને તેઓ આજે ખુલ્લેઆમ ફરે છે, જેથી ધ્રુવીના માતા પિતાએ ન્યાયની માંગ સાથે રાજકોટ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે. પોલીસે જાણી જોઈને હિટ એન્ડ રનના કેસમાં તાત્કાલિક જામીન મળે તેવી હળવી કલમો લગાવી હોવાના આક્ષેપ કર્યા છે. ત્યારે વીટીવી ન્યૂઝની ટીમે આજે રાજકોટની જનતા પોલીસની કામગીરી અંગે શું કહી રહી છે તે જાણવાનો પ્રયાસ કર્યો. અત્યારે આપણો જે કાયદો છે ને, 2 અલગ અલગ લોકો માટે કામ કરે છે. એક જે ધનવાન લોકો છે એના માટે કાયદો અલગ છે અને જે સામાન્ય વર્ગ છે એના માટે કાયદો અલગ છે. આપણી કિંમત કીડા મકોડામાં કરવામાં આવે, સામાન્ય લોકોની કિંમત કીડા મકોડામાં કરવામાં આવે છે. તમે જોયું હશે, અકસ્માત કોઈ પણ નો થાય ને એટલે ઈ ગુનેગારને આવી રીતે ન છૂટે. આપણે રાજકોટની જે ઘટના બની અને ન્યાય માગવા માટે ગુહાર લગાવવામાં આવી, મીડિયામાં પણ એ જાહેરાત કરવામાં આવી કે ભાઈ અમને કેમ ન્યાય, એ લોકોને કેમ છોડી દેવામાં આવ્યા. તો આમ જોવા જાવ તો એ લોકો પૈસાદાર ફેમિલી છે, જે સાંઠગાંઠ કરીને આ લોકોને, પોલીસને, તંત્રને ખરીદી શકે છે, તો ખરીદી લીધું. એને ખબર છે કે અહીંયા ખરીદાય છે. માણસોને ખાખી વર્દી પર ના જતું તા ના જ ધોવાતું જાય છે. જેમ કે કહે છે ને પટ્ટા ઉતરવા જોઈએ, ખરેખર પટ્ટા ઉતરવા જ જોઈએ. આ રીતના જે આ હાલે છે પોલીસ, ખાખી વર્દી જે રીતે હાલે છે એ રીતે તો બધાય ના. હું તો એમ કે જે આ રીતના આ લોકોની ઓમાં દબાણ કરતા હોય અડધી કલાકમાં મૂકી દેતા ને એવી વર્દીના તો પટ્ટા ખરેખર ઉતરવા જ જોઈએ. એમાં લેડીઝ સુરક્ષિત નથી. પૈસા હોય તો બધું ખરીદાય, પછી પોલીસ કેમ ન હોય? આવું અમે નહીં, રાજકોટના લોકો કહે છે. કહે પણ કેમ નહીં? આ બંને વિડીયો જુઓ. 7 નવેમ્બરે ધ્રુવીનો અકસ્માત થયો, તેના 3 દિવસ પછી અભિષેકને પણ ઉદ્યોગપતિના નબીરા દીકરા આત્મન પટેલે કારની ટક્કરથી ઉડાવી દીધો. નવાઈની વાત એ છે કે બંને હિટ એન્ડ રનના કેસમાં આરોપી કૃતિકા શેઠ અને આત્મન પટેલ હાલ જામીન પર બહાર ખુલ્લા ફરી રહ્યા છે, જ્યારે ધ્રુવી અને અભિષેકનો પરિવાર ન્યાય માટે તરસી રહ્યો છે. તેવામાં સવાલ અહીં એ જ થાય છે કે કેમ હિટ એન્ડ રનના આરોપી સરળતાથી જામીન પર છૂટી જાય છે? શું પૈસાના ખેલથી ગંભીર ગુનાની કલમોનો ઉમેરો નથી થતો? આવી રીતે નબીરા છૂટતા રહેશે તો આમ જનતા ન્યાયની આશા કોની પાસે રાખશે? સવાલ અહીં અમે નથી ઉઠાવી રહ્યા, અભિષેક અને ધ્રુવીનો પરિવાર ઉઠાવી રહ્યો છે, કારણ કે તેમણે પોતાના વાલસોયા ગુમાવ્યા છે. તેવામાં જોવાનું એ રહેશે કે પીડિત પરિવારની ગુહાર કોઈ ક્યારે સાંભળે છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સોંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.